યુવાનો જેની આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે સમય આવી ગયો છે। નવરાત્રિને આડે હવે ગણતરીના કલાકો બાકી છે। જો કે ગરબાના આડે એક વિઘ્ન આવ્યું છે અને આ વિઘ્ન છે વરસાદનું। વિદાય લેતા લેતા ચોમાસું ફરી વરસી પડ્યું છે। ગરબાના ઘણા આયોજનો ધોવાઈ ગયા છે। ફરી તૈયારી કરવાની નોબત આવી છે કે ચિંતાની વાત છે કે નવરાત્રિની શરૂઆત સાથે જ વરસાદ ફરી જમાવટ કરી શકે છે, જે નવરાત્રિના અંત સુધી ચાલી શકે તેમ છે। ત્યારે રાજ્યમાં શું છે ચોમાસાનું સ્ટેટસ, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં ચોમાસું હવે ઓવરટાઈમ કરી રહ્યું છે। સિઝનનો સરેરાશ 125% વરસાદ પડી ચૂક્યો છે। ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન ચોમાસાનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે। દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલો વરસાદી માહોલ હવે સૌરાષ્ટ્રમાં થઈને મધ્ય ગુજરાતમાં પણ ફેલાયો છે। શનિવારે વહેલી સવારથી વરસાદે અમદાવાદને ગમરોળી નાખ્યું। શહેરના મોટા ભાગના વિસ્તારો એકધારા વરસાદથી તરબોળ થઈ ગયા। કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા। જો કે સારી વાત એ રહી કે લોકોને અકળાવનારી ગરમીથી રાહત મળી। ફક્ત અમદાવાદ જ નહીં, ભરૂચ, છોટાઉદેપુર, બોટાદ અને વડોદરા જિલ્લાના કેટલાક ભાગમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો। લોકોએ ફરી એકવાર છત્રી અને રેનકોટ બહાર કાઢવાની ફરજ પડી। પાછોતરો વરસાદ આમ તો આફતરૂપ નથી, પણ નવરાત્રિને આડે હવે અમુક કલાકો બાકી છે। ત્યારે ગરબાના મોટા આયોજનોના આયોજકો અને ગરબા રમવાની તૈયારી કરી ચૂકેલા ખેલૈયા ટેન્શનમાં છે। જો આવો જ માહોલ રહેશે તો પછી ગરબા કેવી રીતે રમી શકાશે? આ દ્રશ્યો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના છે, જ્યાં દર વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા ઘણા દિવસોથી અહીં ગરબા માટેની તૈયારીઓ થઈ રહી હતી। જો કે એક દિવસના વરસાદે જગ્યાનો નકશો બદલી નાખ્યો છે। ગ્રાઉન્ડની અંદર અને બહાર પાણી ભરાઈ ગયા છે। ચારે તરફ કીચડનું સામ્રાજ્ય છે। વરસાદ વચ્ચે તૈયારીઓને આગળ કેવી રીતે વધારવી તે આયોજકો સામે સૌથી મોટો સવાલ છે। નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને તેની વચ્ચે હાલ વરસાદ વિઘ્ન બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જે રીતે વાતાવરણમાં પલટા સર્જાઈ રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે વરસાદ પડ્યો ત્યારબાદ જોઈ શકાય છે કે અલગ અલગ ખાસ કરીને જે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું જે આયોજન જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે, તેની બહાર અને જે આસપાસના જ્યાં તૈયારીઓ કરવામાં આવી છે ત્યાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જે સર્જાયેલી જોવા મળી રહી છે। વરસાદના કારણે જે પાર્ટી પ્લોટો છે, જે ગ્રાઉન્ડ છે, તેની અંદર આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આયોજકો ચિંતામાં મુકાયા છે। ફક્ત અમદાવાદ નહીં, વડોદરામાં પણ વરસાદે ગરબાના આયોજનો પર પાણી ફેરવી દીધું છે। શહેરના જાણીતા યુનાઇટેડ વેના ગરબાના મેદાનમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે। સ્ટેજ અને ટેન્ટ સહિતની વ્યવસ્થા પલળી ગઈ છે। આયોજકો પાણીનો નિકાલ કરવાની મથામણ કરી રહ્યા છે, જેથી કીચડનો ફેલાવો ન થાય। વડોદરામાં ગતરોજથી જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે અને તેને લઈને ગરબા મેદાનોમાં પાણી જોવા મળી રહ્યા છે અને વડોદરાના વિશ્વવિખ્યાત એવા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની પણ હાલત પાણીમાં ગરકાવ જેવી છે। અહીંયા ગતરોજ જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદ પાણી ભરાયા હતા। પાણી નિકાલ માટેની પણ હાલ અહીંયા જે વ્યવસ્થા છે તે ગરબા મેદાનમાં પણ આ રીતે અહીંયા નીક બનાવવામાં આવી છે અને તેનાથી જે પાણી છે તે અહીંયા પસાર થઈ રહ્યું છે, રોડ તરફ નાખવામાં આવી રહ્યું છે। હજારો અહીંયા ખેલૈયાઓ આવતા હોય છે અને વડોદરા શહેરનું સૌથી મોટામાં મોટું અને વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ કે અહીંયા દેશ વિદેશથી પણ ખેલૈયાઓ ગરબા ઘૂમવા અને જોવા માટે આવતા હોય છે। પરંતુ વરસાદે જે રીતે પોતાની રમઝટ બોલાવી છે ત્યારે ખેલૈયાઓ તો ક્યાંક ઉત્સાહિત છે, પરંતુ આયોજકો ચિંતામાં છે અને વડોદરાના બે સૌથી મોટા ગરબા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડના મેદાનોમાં પાણી જોવા મળી રહ્યા છે। વડોદરામાં ગરબાના અન્ય આયોજનોમાં પણ યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ જેવી જ સ્થિતિ સર્જાઈ છે। વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગ્રાઉન્ડ પર આયોજકોએ કીચડ દૂર કરવા માટે શ્રમિકોને મેદાનમાં ઉતાર્યા છે। હાલની સ્થિતિમાં ગ્રાઉન્ડ પર ગરબા રમી શકાય તેવી કોઈ શક્યતા નથી। તેમ છતાં યુવાનો ગરબા માટેના પાસ લેવા આવી રહ્યા છે। તેમને વિશ્વાસ છે કે નવરાત્રી સુધી સ્થિતિ સામાન્ય થઈ જશે। તો પાસ લેવા આવ્યા તમે? હા, તો આ પાણી ભરાઈ ગયા છે વરસાદના? એ તો ભરાશે, રમવાનું તો ખરું જ ને। રમવાનું તો ખરું? હા। એવું લાગે છે કે વરસાદ રોકાય તે બધા જ માટી સુકાઈ જાય? સુકાઈ જશે, સુકાઈ જશે, રોકાઈ જશે। નહીં સુકાયું ને પડ્યો તો પછી માતાજી જોવે જ છે ને, સુકાઈ જશે। એટલે રમવાનું તો ખરું? રમવાનું તો ખરું, વરસાદ પડશે તો બી રમવાનું। અચ્છા, વરસાદ પડે તો પણ રમશું? આવું તો પણ રમવાનું તો જ
નવરાત્રિમાં ગરબા તો રમવાના જ, તો પણ રમવાનું તો જ નવરાત્રિમાં ગરબા તો રમવાના જ. આ પાસ લેવા જ આવેલા છે. પણ આ વરસાદ પડી રહ્યો છે, વરસાદનું કામ કરશે, ખેલૈયાનું કામ કરશે. એટલે રમશો તો ખરા જ? રમશું તો ખરા જ. વરસાદ પડે કે તુફાન આવે કે આંધા આવે, ગરબા તો રમવાના છે. વરસમાં એક વખત આવે છે એટલે રમીશું જ. ભરાઈ જશે તો પણ ટ્રાય કરીશું રમવાનું. તમારું પણ આખું મિત્ર વર્તુળ આવતું હશે. યા બધા આવવાના વરસાદ છે. જે રીતે અહીંયા ઘેરાયેલા વાદળો છે, હજુ વરસશે કે પછી રોકાઈ જશે એવું લાગે છે? ખબર નહીં, હવે તો નેચર ઉપર છે, રોકાઈ જાય તો સારી વાત. ભલે વરસાદ પડે કે વાવાઝોડું આવે, ગરબા તો રમીશું જ. આ છે નવરાત્રી માટે યુવાનોનો જુસ્સો. તો બીજી તરફ આયોજકનો પણ વિશ્વાસ છે કે વરસાદથી ભલે વ્યવસ્થા બગડી હોય પણ સ્થિતિને સામાન્ય કરી દેવાશે. કેમ કે અમારા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે પાણીનો સંપૂર્ણ નિકાલ થઈ ગયેલો છે. હવે જે માટી છે, જે ભીની છે, એને સૂકવવા માટેની જે પ્રક્રિયા છે એ બપોર પછી શરૂ કરશું, થોડો તડકો થયા પછી. એટલે ગ્રાઉન્ડ અને માટી અમારે ગ્રાઉન્ડની એકદમ ટાઈટ છે, એટલે ખાલી એના ઉપર વાઇબ્રેટરથી રોલર મારશું એટલે બધું જ બેસી જશે. રાજ્યમાં ગરબાના ઘણા આયોજનોમાં આવી જ સ્થિતિ છે. ફક્ત વ્યાવસાયિક આયોજનો જ નહીં, વરસાદ શેરી ગરબાની પણ મજા બગાડી શકે છે. જો કે વડોદરાના યુવાનોએ કહ્યું તેમ ગરબા તો થશે જ, ભલે વ્યવસ્થા બગડે પણ જુસ્સાને કોઈ નહીં બગાડી શકે. વાત જ્યાં સુધી વરસાદની છે તો આ તો હજુ શરૂઆત છે. હવામાન નિષ્ણાતોનું માનીએ તો નવરાત્રીની શરૂઆતમાં વરસાદ વિઘ્ન બનશે. નોરતા, મધ્ય અને અંતે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. નવરાત્રિની શરૂઆતમાં લગભગ વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં ગરમી વધારે પડશે. 23 સપ્ટેમ્બરથી ગરમી વધારે પડશે. ગુજરાતમાં લગભગ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 22 सितंबर तक हम कच्छ और बनासकांठा, पाटर और महसाना को छोड़ दें, जिसमें ड्राई वेदर रहेगा. और उसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट शामिल हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટા છવાયા વરસાદ વરસી શકે છે. જો કે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટા છવાયા અને સામાન્ય વરસાદ હશે, પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. પાછોતરા વરસાદે જ્યાં ખેડૂતોને રાહત આપી છે, ત્યાં માર્કેટ યાર્ડમાં પડેલી જણસીઓ સામે સંકટ પણ સર્જાયું છે. ચોમાસાની વિદાયના અહેવાલો વચ્ચે યાર્ડમાં જણસીની આવક વધી હતી. જોકે ઓચિંતા વરસાદે યાર્ડના સંચાલકો અને ખેડૂતો બંનેની મુશ્કેલી વધારી છે. આ દ્રશ્યો ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડના છે, જ્યાં વરસાદમાં મગફળીની 5000થી વધુ ગુણી પલળી ગઈ. શુક્રવારે જ યાર્ડમાં 20000થી વધુ ગુણીની આવક થઈ હતી. યાર્ડમાં જણસીના સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા પણ હતી. તેમ છતાં જણસીને વરસાદમાં પલળવા માટે ખુલ્લામાં છોડી દેવાઈ, જેનું પરિણામ ખેડૂતોએ ભોગવવું પડશે. 2 વાગ્યા સુધીની હરાજીમાં 13000 જેટલી ગુણીનું વેચાણ થયું છે. 3 થી 4000 ગુણી જે વેચવાની બાકી છે એ આવતીકાલે તેમની હરાજી થશે અને તે શેડની અંદર સુરક્ષિત રાખવામાં આવી છે. બપોર બાદ આજે અચાનક વરસાદ વાતાવરણ હોવાથી વરસાદ આવેલ હોય અને જે ગ્રાઉન્ડની અંદર મગફળી હતી કે જે ખેડૂતોની હરાજી થઈ ગઈ છે, ફક્ત વેપારી દ્વારા ખરીદી થઈ છે, તેથી થોડુંક જે નુકસાન થયું છે એ વેપારી ભાઈઓને નુકસાન થયું છે. ખેડૂતોની કોઈ પણ જાતનું નુકસાન થયું હોય તેવી કોઈ પણ ફરિયાદ નથી. યાર્ડના સેક્રેટરીને એ વાતનો હાશકારો છે કે નુકસાન વેપારીઓનું થયું છે. જો કે સવાલ સાવચેતીના પગલાં લેવાનો હતો. બનાસકાંઠાના થરાદમાં વરસાદ તો રોકાઈ ગયો છે, પણ પૂરના કારણે ભરાયેલા પાણી ઘણી જગ્યાએ 10 દિવસ બાદ પણ ઓસર્યા નથી. થરાદની કોલેજ અને હાઈસ્કૂલના પરિસર હજુ પણ પાણીના હવાલે છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિકોનું માનીએ તો તંત્ર પાણીના નિકાલ કરવામાં ઊણું ઉતર્યું છે. આર્ટ્સ કોલેજ થરાદની અંદર કેમ્પસમાં 2-3 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે 8 અને 9 તારીખે કલેક્ટરના આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખેલી. ત્યારબાદ વધુ પાણી હોવાના કારણે અમારા સંચાલક મંડળે અને અમારા પ્રમુખ માનનીય શ્રી માવજીભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા બોર્ડિંગની અંદર બાળકોનું શિક્ષણ ન બગડે એના માટે અહીંયા બોર્ડિંગની અંદર ઉમર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે.
બનાસકાંઠાના થરાદ સહિતના ભાગોમાં પાણી ક્યારે ઓસરશે તે હજુ નક્કી નથી. જો કે સારી વાત એ છે કે બનાસકાંઠામાં ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ફક્ત બનાસકાંઠા જ નહીં, ઉત્તરના અન્ય ભાગો અને કચ્છમાં પણ ચોમાસું તબક્કાવાર વિદાય લઈ રહ્યું છે. જો કે કેટલાક કારણોસર ચોમાસાની વિદાય ધીમી પડી છે. પણ ચોમાસું જે રીતે છેલ્લા 2 દિવસથી અટક્યું છે, આમ તો ચોમાસાની વિદાયની જે પ્રોસેસ ચાલુ થઈ, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ, 2 દિવસ સુધી ઝડપથી એ નીચે આવ્યું, પણ હવે એ ચોમાસાની વિદાય છે તે અટકી ગઈ છે, કેમ કે હજુ પણ ભેજવાળા પવનો આવી રહ્યા છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. એટલે કે ચોમાસું હજુ બાકી છે. એમાં પણ સપ્ટેમ્બરના અંતે અને ઓક્ટોબરની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. અને આ રાઉન્ડ છે એ 28 થી 2 ઓક્ટોબર સુધીમાં લગભગ ગુજરાતના 50 થી 60% વિસ્તારોને પ્રભાવિત કરે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં અસર કરે તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને આ જે છેલ્લો વરસાદ હશે એ વરસાદમાં ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડી વધારે હશે. એટલે કે વરસાદ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે, જેને કારણે પવનની ઝડપ છે એ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવું એક અનુમાન છે. ચોમાસું આગળ કઈ દિશામાં વધે છે તેના પર હવે સૌની નજર છે. સિઝનના સરેરાશથી 108% વરસાદે જ્યાં લોકોને રાહત આપી છે, ત્યાં પાછોતરો વરસાદ કોની મુશ્કેલી વધારે છે તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કચ્છના સફેદ રણના સિતારા ધોરડોને હવે એક નવી ઓળખ મળી છે. ધોરડો રાજ્યનું 4થું સોલાર વિલેજ બન્યું છે. ગામનું દરેક ઘર હવે સૌર ઉર્જા પર આધારિત છે. ત્યારે કેવી છે ધોરડોની આ અનોખી સિદ્ધિ, જોઈએ આ રિપોર્ટમાં. રણોત્સવના કારણે દુનિયાભરમાં જાણીતા બનેલા કચ્છના ધોરડોનું નામ વધુ એક સિદ્ધિ સાથે જોડાઈ ગયું છે. ધોરડોના મકાનોમાં પરંપરાગત બનાવટ ઉપરાંત હવે વધુ એક સામ્યતા નજરે પડશે અને તે છે સોલાર પેનલ્સ. કેમ કે ધોરડો હવે સોલાર ગામ બન્યું છે. ભાવનગરની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદીએ ધોરડોની આ સિદ્ધિની ઔપચારિક જાહેરાત કરી હતી. ધોરડો એ રાજ્યનું 4થું સોલર વિલેજ બન્યું છે. આ પહેલા મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ સાથે આ સિદ્ધિ જોડાઈ ચૂકી છે. ગામના દરેક મકાનમાં વીજળીનો સ્ત્રોત હવે સૌર ઉર્જા છે. ધોરડો ગામના 80 જેટલા મકાનોમાં 177 કિલોવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેનાથી વર્ષે 2,95,000 યુનિટ વીજળીનું ઉત્પાદન થવાની સંભાવના છે, જેનાથી દરેક મકાન માટે મફતમાં વીજળી મળશે. મકાન માલિકને વીજ વપરાશમાં વર્ષે ₹16,000થી વધુની બચત થશે. સાથે જ વધારાની વીજળી વેચીને ગ્રામજનો કુલ 13 લાખથી વધુની આવક રળી શકશે. 81 ઘરમાં લાઇટ જોડાણ હતો જીબીનું, એ બધા સોલાર થઈ ગયા છે. એના સિવાય પંચાયત ઘર છે, સ્કૂલ છે, કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે. જે કાંઈ ધોરડોમાં એના રહેઠાણ સિવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે. अभी पीएम सूर्यधर योजना जो चल रहा है उसका भी हमें लाभ मिला. जो धोरडो गांव है वो पीएम सूर्य योजना जो है मुफ्त बिजली, उसमें 4थे नंबर पे है हमारा धोरडो गांव. और पीएम सर का भी यही सपना है कि हर गांव में एक सोलार लगे. हमारे गांव की अगर बात करें तो धोरडो में टोटल 100% सोलार है. हमारे जितने भी घर हैं धोरडो में सब में सोलार लगा हुआ है. મહત્વનું છે કે યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ગામને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ સૌર ગામ બનાવવામાં આવ્યું છે. હવે રણોત્સવમાં ધોરડોના સફેદ રણમાં આવતા પ્રવાસીઓ ધોરડો ગામની પણ અચૂક મુલાકાત લેશે. પીએમ મોદીએ અમદાવાદના લોથલમાં બની રહેલા મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરી હતી. 4,500 કરોડના ખર્ચે તૈયાર થનારા હેરિટેજ કોમ્પ્લેક્સનું પ્રધાનમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું. 2019માં પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.